જાનુમાં હા જાનુમાં છો ને? હા આરતી ચાલુ છે. હે? આરતી કરવી છે. અહીં તો કાંઈ નથી. આરતી કરો તમે તારે બધું કરો. પૂજા સેવા પૂજા કરો. વિજ્ઞાન જાથા કોઈને ના નથી પાડતું. સેવા પૂજા કરો, આરતી કરો, તમે માતાજીની માનતા રાખો, બધી કોઈ પણ વસ્તુ ના પડે. હા બરોબર. તમે બોલતા રહીએ. પછી તમે રાતના 2 વાગ્યા સુધી માણસોને બેસાડી રાખો છો. બરાબર છે. આ બધી હકીકતના પુરાવા હું 6 મહિનાથી કરું છું અને 6 મહિના પછી હું તમારી પાસે આવું છું. એટલા માટે આવું છું કે દત્તક દીધી છે, જે કોઈ દીધું હોય, મને કોઈ તમારામાં વાંધો નથી, પણ તમે આ ધૂણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પધરામણી આ તે બધું ખોટું છે. આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો. એમાં અમે તમને ક્યાંય અડચણરૂપ નહીં થાય. બરાબર. મારી 3 વર્ષ સુધી માતાજી એવા. કેટલા વર્ષે માતાજી એવા? 3 વર્ષે માતાજી એવા. પછી અત્યાર સુધી માતાજી આવે છે. બરાબર. પધરામણી કરવા જાવ છો, પૈસા લ્યો તો બરાબર તમે કરો. આ બધું બંધ કરી દો. જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપને કમાઈ દીધા છે, જે તારા મા બાપની સામે નથી જોવાનું, કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછામાં ઓછા કે ને? કેટલા ધૂણમાંથી 3 વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર કેવડી થઈ? જે ગયા હોય કે ન ગયા હોય બધી મને ખબર હોય. મને ખબર હોય જે કઈ બહેનું હોય ને એ ખબર હોય. જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય. એવી છોકરી, નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા? બંધ કરી દેવું સાહેબ. પણ હું તો શું કરું? તને પરાણે કરાવે છે? ના, પણ અમે 3 વર્ષ આ કપડા પહેરીને આ કરીએ છીએ. તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો તને ઉઠાડી મૂકી. બરાબર. એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી. પછી શું થયું? પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ. 3 વર્ષના હતા ત્યારથી આજ મારા 17 3 વર્ષથી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને? અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે. પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના આતે તો એ બધા મૂકે. એટલે 21,000 10,000 કેટલા? એવી રીતે 11,000 કોઈકને વાળન નું કીધું હોય કે આતે તો એના 11,000 21,000 એવી રીતે. એમને અંદર કહેવાયો હતા કે બેન પગનું પૂછે, એમને સ્ક્રૂ ફિટ કર્યા છે પાછળ આતે પૂછે. મેં જે વસ્તુ કીધી ને એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે ને. અચ્છા બેને બોલવા તો દો પછી. હા બોલ બેટા. બીજું બેટા તને હમણાં મારી દીધી. કોને મારી દીધી? મારો ભાઈ મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે. અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા. બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી. એટલે કે જો હવે મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું, પધરામણી બધું બંધ. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં. બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ. પ્રિયાબેન બરવાળિયા. આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું. પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ. સુરત ડેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે છે. સમાજને દાખલારૂપ બાબત છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે. તો આ મા બાપના જે કરતૂત છે જેસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે. આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા.